Namaskar, how are you friends? Today is the 14th day of our 21st day spoken English challenge by Om Vidyalaya. Friends, today we will do something different. Today we will allocate you a task, picture description. આજે તમને એક ચિત્ર બતાવવામાં આવશે. ચિત્ર ઉપરથી તમારે વાક્ય બનાવવાનું છે. આજે છે આગલા 13 દિવસની પરીક્ષા. આજે બધાને જે ચિત્ર બતાવવામાં આવે તેના ઉપરથી જે આગળના દિવસોમાં જે વાક્ય રચના આપણે બનાવતા શીખ્યા છીએ તેના ઉપરથી વાક્ય બનાવવાના છીએ. ચાલો શરૂ કરીએ પિક્ચર ડિસ્ક્રિપ્શન. બધા આ ચિત્ર ધ્યાનથી જોશે. સ્ક્રીનશોટ લગાવી લો. ઓકે, ચિત્ર ઉપરથી તમને અહીં વોકેબ આપવામાં આવેલી છે. અહીંયા 24 વર્ડ્સ આપેલા છે. 24 વોકેબ વર્ડ્સ છે. આ ચિત્ર એક ઘરના એક ડ્રોઈંગ રૂમનું છે. તો ડ્રોઈંગ રૂમમાં રાખેલી વસ્તુઓની જે યાદી અહીંયા છે. આના ઉપરથી તમારે વાક્ય બનાવવાના છે. ધ્યાનથી જોવો બધા. સોફા, કુશન, પીલો, કોફી ટેબલ, બુક શેલ્ફ, ડ્રોવર ચેસ્ટ, કાર્પેટ અથવા રગ, વોલ શેલ્ફ, બુક, ગ્લોબ, લેમ્પ, ઓલ્ડ રેડિયો, ટેલિફોન, ક્લોક, પેન્ટિંગ, પ્લાન્ટ, વાસ વિથ ફ્લાવર્સ, ફ્રૂટ બાઉલ, પ્લેટ વિથ પાઈ, કપ અથવા મગ, વિન્ડો, વોલ, વુડન ફ્લોર, ટ્રી પેન્ટિંગ અને વુડન વોલ પેન્ટિંગ. ક્લિયર? તો હવે તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે. સ્ટાર્ટ. વિડીયોને પોઝ કરો અને તમે વાક્ય બોલો અથવા તો લખો. મિનિમમ 5 વાક્યો તમારે બનાવવાના છે. ટાઈમ સ્ટાર્ટ. ઓકે, ક્લિયર? ચાલો હવે આપણે અહીંયા થોડા વાક્યો બનાવેલા છે તે જોઈએ. This is a picture of drawing room. The sofa is green. There is a pillow on the sofa. The coffee table is in front of sofa. The bookshelf is full of books. The drawer chest has 3 drawers. The round rug is on the floor. The books are on the wall shelf. I see a red book on the sofa. There is a small globe on the shelf. The lamp is green. તો અહીંયા તમારી સામે સેન્ટેન્સ બનાવ્યા છે. તમે પણ બનાવેલા હશે, તમે પણ બોલેલા હશે. સિવાય ઘણા બધા આમાં વાક્યો આપણે બનાવી શકીએ છીએ. તો આવું ચિત્ર હજી એક તમારે જાતે ઉપાડવાનું છે અને એ બોલવાનું છે. જો ચિત્ર ન સામે આવે તો ઘરમાં તમારા ઝાંપલા પાસે એટલે કે ડેલી પાસે ઊભા રહી અને જે તમને ચિત્ર દેખાય તેના વિશે 10 વાક્યો અંગ્રેજીમાં બોલો. This is a beautiful evening. આ રીતે. There are children playing with their toys. 2 friends are talking to each other. આ રીતે 10 વાક્યો બનાવવાના છે આજે અથવા આવતીકાલે સવારે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછીનો આપણો નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોઈએ. સેકન્ડ પિક્ચર ઓફ ધ ડે. આજનું બીજું ચિત્ર રેલવે સ્ટેશનનું ચિત્ર છે. આના ઉપરથી આપણે 5-7 વાક્યો બનાવવાના છે. જો અઘરું જરાય છે નહીં. ચિત્ર પેલા ગુજરાતીમાં બનાવતા. આ ચિત્ર શેનું છે? કે આ ચિત્ર રેલવે સ્ટેશનનું છે. તો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ રેલવે સ્ટેશન. પછી કહેવાનું કે ત્યાં શું છે? તો કે ત્યાં એક પ્લેટફોર્મ છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ ઉપર 2 ટ્રેન છે. 2 ટ્રેન ઊભી છે. બરોબર? તો આ રીતના અહીંયા વાક્ય બનાવીને તમારી સામે રાખેલા છે. એ વાક્યોની પ્રેક્ટિસ કરીએ. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન અથવા this is a picture of a railway station. 2 trains are on the track.
People are waiting. People are waiting for the train. A train is coming. Passengers have bag in their hand. The station clock shows the time. The station building looks big. Station નું building છે ને એ મોટું લાગે છે. અને the children are standing with their parents. Children are standing with their parents. There is a signboard on the platform. Ready? પછી હજી બીજા કયા વાક્યો તમને દેખાય છે? On the back side there is a lot of trees are there. પછી the sky is blue. It is a sunny day. પછી હજી આગળ તમે કહી શકો કે passenger are looking happy because they are going to their destination. આવું પણ કંઈક બોલી શકશો. તો આવા વાક્યો તમે બોલી અને જાતે પ્રેક્ટિસ કરો. થોડું ઘણું ગ્રામેટિકલ મિસ્ટેક હોય તો ચલાવવાનું, ચિંતા નહીં કરવાની, બોલવાનું મહત્વનું છે. તો અહીંયા આ પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂરું થયું. તમને બે ચિત્રો બતાવવામાં આવેલા છે, એના ઉપર તમે વાક્ય બનાવ્યા. આઈ થિંક તમને થોડો આત્મવિશ્વાસમાં વધારો થયો હશે. જો ન થયો હોય તો ગુજરાતીમાં વાક્ય બનાવીને ટ્રાન્સલેશન કરતા આપણે શીખવાડેલું છે એ સિસ્ટમથી પણ તમે આગળ વધી શકશો. ચાલો, આજના ટ્રાન્સલેશનનું આપણું કાર્ય આપણે પૂરું થયું. હવે આગળ વધીએ. ફ્રેન્ડ્સ, 5 magic power sentence. Here I give you task that on this board I have noted down 5 different words. Actually, these are the tasks. You have to make minimum at least 5 sentences about a single word. First of all, mother. માતા વિશે તમારે 5 વાક્યો બનાવવાના છે. Mother. My mother name is ખાલી જગ્યા. She is very ખાલી જગ્યા. આવી રીતે 5 વાક્ય બોલવાના છે. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, હેવ, હેઝ, કેન, મે, ઘણું બધું શીખાશે. આના બેઝ ઉપર તમારે આ 5 વર્ડ છે એના ઉપર 5 વાક્ય બનાવવાના છે. ચાલો, મધર વિશે બનાવો. ત્યારબાદ હોબી, તમારો શોખ કયો છે, શા માટે, તમે એના માટે શું કરો છો, આ બધું તમે એમાં બોલી શકશો. એવી રીતે ફ્રેન્ડ, ફેમિલી અને માય સેલ્ફ. આજનું ટાસ્ક છે આ તમારે કમ્પ્લીટ કરવાનું છે. કરશો ને? વેરી ગુડ. ટંગ ટ્વિસ્ટર. ટંગ એટલે જીભ. ટ્વિસ્ટ કરતા આવડે છે ને? હા, ઘણા તો બોલતા હોય ને એની ટંગ ટ્વિસ્ટ જ હોય. તમે એવું નથી કરતા ને? જો સારું અને મીઠું બોલવાનું. હો, ચાલો, ટંગ ટ્વિસ્ટર આજે ગેમ રમવાની છે. ટંગ ટ્વિસ્ટર તમે હિન્દી બોલીવુડ મૂવીમાં જોયું હશે. કચ્ચા પાપડ, પક્કા પાપડ, કચ્ચા પાપડ. ક્યુ પિક્ચર? અમિતાભ બચ્ચનનું છે ને? હા, પિક્ચર કોમેન્ટમાં લખો. ચાલો, હજી એક કહું તમને. ઋતિક રોશન છે એનું પિક્ચર હતું. એમાં શું હતું? ચંદુ કી ચાચી ને ચંદુ કે ચાચા કો ચાંદની ચોક મેં ચાંદી કી ચમ્મચ સે ચટની ચટાઈ. ક્યુ પિક્ચર? કોમેન્ટ સેશનમાં લખો. ચાલો, એવી જ ગેમ આપણે આજે રમવાની છે. હું તમને કહું છું, મારી સાથે બોલો. આઈ બોલો, સ્ક્રીમ. ઓકે, આઈ સ્ક્રીમ. સ્ક્રીમ એટલે શું થાય જણાવો? ચીઝ પાડવી. આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ માટે ચીઝ પાડો છો ને અત્યારે ગરમીમાં. આઈસ્ક્રીમ, યુ સ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે મેં ચીઝ પાડી, યુ સ્ક્રીમ તમે ચીઝ પાડી. વી ઓલ સ્ક્રીમ, આપણે બધાએ ચીઝ પાડી. શેના માટે? ફોર એટલે માટે. આઈસ્ક્રીમ. ચાલો બોલો 5 વાર. આઈસ્ક્રીમ, યુ સ્ક્રીમ, વી ઓલ સ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ, યુ સ્ક્રીમ, વી ઓલ સ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ. હું તો હજુ પૂરું થઈ ગયું. તમે 5 વાર બોલી શકો છો કે નહીં એ તમે ઘરે ચેક કરો. બીજું, 5 fat frogs flying fast. 5 એટલે કે 5, ફેટ જાડા, ફ્રોગ એટલે સરસ દેડકા, ફ્લાઇંગ ઉડ્યા, ફાસ્ટ ઝડપથી.
કલ્પના શક્તિ છે. 5 fat frog flying fast, 5 fat frog flying fast. આવું બોલો ને તો આમ જો જીભ છે ને પોથરાઈ જાય. કાં વર્ડમાં મિસ્ટેક થઈ જાય. તમે અત્યારે વેકેશન છે તો આ સ્ક્રીનશોટ લગાવી લો અને ઘરે મહેમાન આવેલા હોય, બાળકો હોય એને આ રમત રમાડી શકો. ચાલો કોણ બોલી શકે છે એ પ્રમાણે પોઈન્ટ, જેટલી વખત બોલી શકે એટલા પોઈન્ટ આપવાના. સૌથી વધુ કોણ બોલી શકે છે એને પોઈન્ટ. 10 tiny turtles. એવું જ છે ટાઇડી ટાઈગર્સ ટોકિંગ. ક્લિયર? તો આ 4 ટંગ ટ્વિસ્ટર્સ તમારી સામે મૂકેલા છે. વેકેશન છે, રજાનો માહોલ છે, પરિવાર સાથે હશે, કંઈક રમત તમે રમાડો. કે બધા રમત ગોતતા હોય છે અને એ જ અંતાક્ષરી આ તે રમતા, આવું કંઈક નવું રમાડો. એ સિવાય તમે એક ગેમ મેં કીધેલી હતી, યાદ છે? કઈ ગેમ? વર્બની ગેમ. બધાને રાઉન્ડમાં બેસાડો, બધા અંગ્રેજીમાં વર્બ બોલે, હું બોલું ઈટ, બાજુવાળા બોલશે ઈટ અને સ્વિમ. મેમરી ગેમ. ઓકે, પછી એની બાજુવાળા હોય તો ઈટ બોલે, સ્વિમ બોલે અને પછી પોતાનું એડ કરે. આ રીતે મેમરી ગેમ રમાડો તો વર્ડ્સ પણ પાકા થશે, ટાઈમ પાસ પણ થશે. આ સિવાય હજી એક ગેમ તમને આજે કહી દઉં. તમારે શું કરવાનું છે? રામાયણ. ચાલો, રામાયણના પાત્રો, 2 ટીમ પાડી દેવાની છે. રામાયણના પાત્રોના નામ બોલવાના. અહીંથી બોલે રામ, બાજુ લક્ષ્મણ, આ રીતે. ઓકે, તો એ પાત્ર પરિચય થશે. નેક્સ્ટ, સિમ્પલ રોલ પ્લે. હવે તમે બધા કલાકાર થવાનું છે, અડધા તો કલાકાર હશો જ. શું કલાકારી દર્શાવવાની છે? તો કે તમારે સિમ્પલ રોલ પ્લે કરવાનો છે. ક્યાં છે? તો કે એટ શોપ. એટ ધ શોપ એટલે કે દુકાન. ઘરમાં 2 થી 3 લોકો હશે તો એકને શોપકીપર બનવાનું અને બીજાને શું બનવાનું? કસ્ટમર. કે હવે આ ડાયલોગ છે જો, કસ્ટમર સેઝ. આ 2 ટપકા છે ને એને સેઝ કહેવાય, અથવા સેડ ભૂતકાળ હોય તો બરાબર. સેઝ રાખો, કહ્યું. એટલે કસ્ટમર હોય ને એ બોલશે હેલો. આ બાજુ શોપકીપર હોય ને એ કહેશે હેલો, હાઉ કેન આઈ હેલ્પ યુ. પછી પાછા કસ્ટમર છે તો એ શું કહેશે? આઈ વોન્ટ અ પેન. તો શોપકીપર શું કહેશે? હિયર યુ ગો. કસ્ટમર કહેશે હાઉ મચ ઇટ ઇઝ. શોપકીપર સેઝ 10 રૂપીસ. કસ્ટમર થેન્ક યુ. શોપકીપર યુ આર વેલકમ. તો આ પેન લેવા ગયા છે ભાઈ, તમે આઈસ્ક્રીમ લેવા જાઓ, મેંગો આઈસ્ક્રીમ. રેડી? અથવા તો કેરીનું બોક્સ લેવા જાઓ. ચાલો રોલ પ્લે કરો. નેક્સ્ટ, ત્યારબાદનો આપણો રોલ પ્લેમાં બીજો ટાસ્ક. બીજું જે ટાસ્ક છે એ શું છે? બીજું ટાસ્ક નેક્સ્ટ. ત્યાર પછીનો રોલ પ્લે માં રોલ પ્લે નંબર 2, બાઇંગ અ શર્ટ. લેડીઝ હોય તો કુર્તી. તો સેમ કસ્ટમર અને શોપકીપરની કન્વર્ઝેશન છે. વાંચો બધાય. કસ્ટમર સેઝ, તમારે વાંચવાનું છે મારી સાથે. હાય. શોપકીપર સેઝ હેલો, ડીડ યુ નીડ હેલ્પ. તમારે કઈ મદદ જોઈએ? કસ્ટમર કહેશે યસ આઈ વોન્ટ અ શર્ટ. મારે એક શર્ટ જોઈએ. શોપકીપર વોટ સાઇઝ. કઈ સાઇઝ જોઈએ તમારે? કસ્ટમર મીડિયમ. શોપકીપર હિયર યુ ગો. કસ્ટમર હાઉ મચ ઇઝ ઇટ. જો ઇટ ઇઝ નથી, ઇઝ ઇટ આપણે શીખી ગયા. પૈસા છે, હાઉ મેની નહીં બોલવાનું, હાઉ મચ. શોપકીપર 200 રૂપીસ, 200 રૂપીસ. ઓકે. કસ્ટમર ઓકે, આઈ વિલ ટેક ઇટ. શોપકીપર થેન્ક યુ. ક્લિયર? શર્ટ તમારા માટે શોપકીપરમાં બીજું ટાસ્ક. તમે બેગ લેવા જાઓ છો, બહારગામ જવું છે અને બેગ લેવા જાઓ છો, ટ્રોલી બેગ. તૈયાર? સ્ટાર્ટ. તો અહીંયા આપણો ડે 14 કમ્પ્લીટ થયો. મજા આવી બધાને?
આજે આપણે ઘણી ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી કરી. આશા રાખું છું તમને ખૂબ મજા આવેલી. વિડીયોમાં પોઝ કરી અને તમે જે એક્ટિવિટી કરેલી છે એમાં મને ખૂબ આનંદ થયો, કારણ કે આજે તમે કંઈક સર્જનાત્મક કાર્ય કરેલું છે. ભલે કાચું પાકું તૂટેલું ફૂટેલું અંગ્રેજી બોલ્યા પણ મજા આવી જશે. ધીમે ધીમે આ રીતે પ્રેક્ટિસથી આપણે એક વખત ફ્લુઅન્ટ બનશું. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવાનો અને ઉત્સાહ રાખી અને કાર્ય કરવાનું. ફરીથી મળીશું આવતીકાલે નવા ટોપિક સાથે, નવા ઉત્સાહ સાથે. ત્યાં સુધી ગુડ બાય.